હેલો, મજામાં કેમ છો બધા? મજામાં ને ગુજરાતી લોકો મારા મિત્રો? અને હા, કોઈને ખબર ન પડી ઘરમાં ગુજરાતી મોજ કરાવી દીધી, મોજ ગુજરાતી મોજ કરાવી દીધી, મોજ मतलब हेलो गाइस, गुड मॉर्निंग। आज मैंने सोचा है कि मैं अपना पूरा व्लॉग मैं जहाँ पर रहती हूँ वहाँ की मातृभाषा यानी कि मैं गुजरात में रहती हूँ, तो आज का मैंने सोचा है कि पूरा व्लॉग मैं गुजराती में बनाऊंगी। तो हाँ, હું ગુજરાતી બોલું છું તો તમને બધાને ખબર તો પડશે જ કે હું શું બોલી રહી છું। તો હું અત્યારે ચાય અને એની જોડે વેફર ખાઉં છું। અમારા અહીંયા કૃષ્ણાની વેફર, કૃષ્ણા બહુ ફેમસ છે તો ત્યાંની વેફર છે। અને આ જોઈ લો, હું ચાને નાસ્તો કરી રહી છું અત્યારે, કેમ કે આજે હું બિસ્કિટ નથી ખાવાની, કેમ કે આજે મંગળવાર છે તો આજે મારે ઉપવાસ છે। તો બસ આખો દિવસ બસ આજે માત્ર એક વેફર ખાઈશ, બાકી કંઈ નહીં। પછી સાંજે હું ઉપવાસ છોડીશ। અને ગાઈઝ અને મિત્રો, હું એમ કહેતી હતી કે કાલે હતી હોળી દહન, હોળિકા દહન કાલે થઈ ગયું છે। કાલે હું આજ કપડાં પહેરીને ગઈ હતી તો આજે મેં ફરીથી આજ કપડાં પહેર્યા છે, કેમ કે થોડી વાર જ ગઈ હતી હું। અને આજે છે મારો ફાસ્ટ, તો બીજું કંઈ જમવાનું તો છે જ નહીં। પ્લસ એમ કહું છું કે આજે ચંદ્રગ્રહણ છે તો બધા મંદિર અને બધા અત્યારે બંધ થઈ ગયા છે, તો ધૂળેટી બી આજે રમવાની તો છે જ નહીં, કેમ કે આજે ચંદ્રગ્રહણ છે તો બધા મંદિરો બી બંધ છે અને ધૂળેટી બી નથી રમવાની। તો આજે મતલબ એવું કહેવામાં આવે છે ગુજરાતીમાં પડતર દિવસ છે આજે, मतलब कि आज धूळेटी या कुछ खेला नहीं जाएगा, सॉरी प्यारी समझ गई। ગુજરાતી 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 તો આજે ધૂળેટી ને એવું કંઈ રમવામાં આવશે નહીં। તો કાલે બધા ભેગા મળીને ધૂળેટી રમીશું, કેમ કે અમારા મતલબ અમારી ફેમિલીમાં વાત કરું તો કોઈ ધૂળેટી એટલું ખાસ રમતા નથી। અમે ખાલી 2 વર્ષથી મંદિરે જઈએ છીએ ને, તો ત્યાં ફૂલોની હોળી રમવામાં આવે છે સાદીથી, તો ત્યાં અમે મંદિરે હોળી રમીએ છીએ, બાકી તો કંઈ ખાસ રમતા નથી ઘરમાં। तो જોઈએ છે કાલનું શું પ્લાન થાય છે, तो स्टे ट्यून्ड। जो भी किसी और कंट्री से या किसी और शहर से हो गए तो उनको शायद समझ में नहीं आता होगा गुजराती लैंग्वेज, लेकिन प्लीज़ आज के दिन एडजस्ट कर लो। आज मुझे व्लॉग गुजराती में बनाना है, तो मैं जो भी एक्शन करूँ आपको लोग समझ तो आएगा ही, थोड़ा बहुत तो समझ में आ ही जाएगा। तो हाँ, તમને થોડું ઘણું ખબર તો પડી જ જશે, તો થોડું एडजस्ट કરી लो, ठीक છે? આજના વ્लॉग में, एक व्लॉग में, આજના व्लॉग में, ठीक છે? मैं ये बोल रही थी कि आज का पूरा व्लॉग मैं गुजराती में बना रही हूँ, तो કેવું લાગશે ગુજરાતીમાં બનાવવાનું? મસ્ત લાગે। તમને ગુજરાતી આવડે છે ને? આવડે। મારી બા છે, મારી દાદી જે છે ને બહુ મસ્ત ગુજરાતી બોલે છે। બા લોકોને ગુજરાતીમાં કંઈ બોલો ને, હું બોલું કંઈ તો કહો। ગુજરાતી આજે હોળી કાલે હોળીનો દિવસ હતો એટલે હોળી હરગાઈ ગઈ પછી ને સારી લાગી ને દિવસ। પછી કાલે આપણે ધૂળેટી રમીશું। सो गाइस, ये मेरा भाई छुप छुप के कुछ कर रहा है। ओ इतना सारा, अरे रे रे આટલું બધું માલ। ગાइस, ભૂલથી ગુજરાતી વચ્ચે હિન્દી નીકળી જાય છે, હો ને, એડજસ્ટ કરી લેજો ભાઈ। હું એમ કહું છું કે આજે છે ને મેં વ્લોગ છે ને ગુજરાતીમાં ચાલુ કર્યો છે, એટલે આજે આખો દિવસ હું ગુજરાતીમાં વ્લોગ બનાવીશ। બરોબર, કેવું છે? સારું, મજા આવશે ને લોકોને જોવાની? યસ યસ। આ જોઈ લો ગાઈસ, ગુજરાતી લોકો જોડે માલ બહુ હોય છે ને, આ જોઈ લે, આ જોઈ લે, આ ગુજરાતી લોકો જોડે રહી રહીને માલ ભેગો કરતો શીખી ગયો છે બધું। આટલું જ છે બસ? હા, થોડો મને આલી દે, આટલો બધો છે ને, થોડો મને આલી દે ને મારા ભાઈ। કેટલો આલો? બધો આલી દીધો? ઓ માય ગોડ, વાવ, ઓ માય ગોડ। આ છે ને બનાવ્યો છે, અત્યારે વ્લોગ ચાલુ છે ને એટલે આલી દેશે। જેવો કેમેરો મૂકી દીધો, જેવો કેમેરો મૂકી દીધો એવો પાછો પૈસો માંગી લેશે। લે આવ્યો મોટો તે। અને હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું તમને કહી દઉં 9:15 થઈ ગયા છે। 9:20 હું નીકળી જાઉં છું, તો 5 મિનિટની વાર છે, પછી હું ઓફિસે જતી રહું છું। તો सांझे મળીએ, ચાલો। हमने यहाँ से मस्त ज़्यादा कलर ले लिया है, ये देखो। तो चलो गाइस, पता नहीं कैमरा में दिख रहा है या नहीं दिख रहा, लेकिन रियल में अभी मैं जस्ट ऑफिस से आई हूँ और बहुत सारा मतलब कलर ड्रेस पे पूरा है। आपको शायद नहीं दिख रहा है कैमरे में, तो पता नहीं क्यों। तो मतलब अरे सॉरी, कौन है ये लोग, कहाँ से आते हैं? गुजराती बोली थी।
તો હું જસ્ટ આવી છું ઓફિસથી અને મતલબ ત્યાં થોડી ઘણી હોળી રમી હતી. કેમેરામાં પતા નહીં દેખાય છે કે નથી દેખાતું, એટલું બધું તો નથી દેખાતું કેમ કે મેં આમ રૂમાથી થોડું થોડું લૂછી દીધું છે તો એ દેખાતું નથી અને પૂરા કપડા પર મારા રંગ થઈ ગયો છે. પતા નહીં, ખબર નહીં હોય કલર એવો પહેરે છે એટલે કેમેરામાં દેખાતું નથી કે શું, ખબર નહીં કેમ. તો હા, અત્યારે ઓફિસમાં બી બહુ મજા આવી ગઈ અને બહુ એટલો બધો નહોતો, બધા છોકરા ભેગા મળીને બહુ મજા કરી હતી. અમને બી થોડો રંગ લગાવ્યો તો થોડો આમ તો એટલી જ રંગ લગાવ્યો હતો ઓફિસમાં. સો યસ. અને હા, કોઈને ખબર ના પડે ઘરમાં, કોઈને ખબર ના પડે ના ઘરમાં, એટલા માટે હું કોઈને ખબર ના પડે એ રીતે હંતાડીને રંગ લઈને આવી છું. किसी को पता ना चले इसके लिए मैं थोड़े रंग लेके आई हूँ, छुपाएंगे कल सबको लगाएंगे. So yes guys, કેવું છે ગુજરાતીમાં થોડી ઘણી ખબર પડે છે કે નથી પડતી? જમવાનું લાગી એના પહેલા મારે એક આસનિયું લેવું પડશે કેમ કે મારે આજે ઉપવાસ છે. તો આસનિયા પર બેસીને હું ઉપવાસ ખોલીશ. તો આસનિયું ક્યાં છે? મળી ગયું? તો ચલો હવે જમવા બેસીએ. તો જમવામાં શું બન્યું છે એ બી તમને આજે કહી દઉં. આજે જમવામાં બન્યું છે मारवाड़ी बाटी चूरमा वाली. ये चावल बने हैं, सॉरी चावल भात बने છે અને આ દાળ. તો દાળ ભાત જાડી બાટી અને આ ડુંગળી ને આ ચટણી ને આ મરચાં ને આ મીઠું. તો આ છે આજે જમવાનું. એટલે હાલો તો હવે જમી લઈએ, ઉપવાસ છોડી દઈએ આજનો આપણે. કેવું છે વા? મારા દાદી બેસી ગયા છે જમવા માટે, ઉપર જ બેસે છે મારા દાદી, ચેર પર. નીચે બેસાતું નથી ને, પગમાં થોડી પ્રોબ્લેમ થાય છે હવે દાદીને, નીચે બેસાતું નથી. હે ને દાદી? નીચે બેસાય તો જાય છે પણ ઊભું નથી થવાતું પાછું. તો મારા દાદી ઉપર જ બેસે છે હવે જમવા માટે. બોલો બીજું કઈ કેવો હતો દિવસ? કઈ નથી કેવું? તમે કોઈ કહેતા જ નથી ને વ્લોગમાં. આવડતું નહીં તો બધું આવડે છે તમને, શું નથી આવડતું? તો ચલો ગાઈસ ખાના ખા લેતે. હેલો, મજામાં? કેમ છો બધા? મજામાં ને? ગુજરાતી લોકો મારા મિત્રો, તો હું એમ કહેવા આવી હતી કે આ જો ગુજરાતી લોકો, મેં મારું વિઝન બોર્ડ બનાવ્યું હતું જે અંગ્રેજીમાં લખ્યું હતું એ મેં પૂરું હિન્દીમાં વિડીયો બનાવીને અપલોડ કરી દીધું છે મારા ચેનલ પર. તો જલ્દી જઈને જોજો અને બહુ બધો પ્રેમ આપજો તમારા બધાનો, ગુજરાતી લોકોનો બી મને બહુ સાથ આપજો. અને હું કહું તો હું નાનપણથી અહીંયા ગુજરાતમાં જ મોટી થઈ છું. મતલબ જન્મ ભલે મારો ત્યાં થયો તો મહારાષ્ટ્રમાં, બટ હું મોટી અહીંયા ગુજરાતી લોકો જોડે થઈ છું. તો મને ગુજરાતી લેંગ્વેજ બોલવામાં બી બહુ મજા આવે છે. મને લાગે મારી જ માતૃભાષા ને એવું મને લાગે છે અને મને ગુજરાતી બોલવામાં બહુ મજા આવે છે. અને ગુજરાતી બોલવામાં કેવું છે, જાણે કે કોઈ સામેથી કહી દે ને કેમ છો અને ક્યાં જવાબમાં આવી ગયો મજામાં, તો લહેર પડી ગયા પપ્પા. એને સાથે જો કનેક્શન થઈ જાય ને આપણું, તો હા એ વર્ડ મતલબ એવું બધું જે હોય ને, કેમ છો મજામાં અને ફૂલ મોજમાં ને વાત તો મોજ કરી દીધી ને, આજ તો એમ કરી દીધું ને એમ કરી દીધું ને. તો गुजराती वर्ड मतलब बहुत ही मीठा. और गुजराती लोग जहाँ पे भी जाते हैं, एक तो अपना बिजनेस माइंड सेट और अपने मिठास, ये दोनों ऑलवेज साथ में होते हैं. गुजराती लोगों का जो खाना होता है ना, आप लोगों ने कभी टेस्ट किया? मैं हूँ भले राजस्थान, लेकिन मुझे गुजराती खाना बहुत ही ज़्यादा पसंद है. एक बार अगर आप मुझे बोल दोगे ना कि हाँ वहाँ पे जाना है, गुजराती खाना मिलेगा तो चलेगा, तो मैं बोलूँगा हाँ भाई चलेगा, नहीं तो अड़ेगा. मेरे तो फेवरेट है गुजराती खाना. दाल चावल जो गुजराती होता है, ओ माय गॉड, मैं तो फ़ैन हूँ गुजराती दाल चावल की. जो मतलब कहीं पे मैरिज वगैरह होता है गुजराती लोगों का, अगर इनविटेशन आता है ना, तो मैं तो फाइनली जाती हूँ अगर कोई घर से जा रहा होता है तो. क्योंकि मतलब गुजराती लोगों का जो खाने का जो मिठास होता है ना, ओ माय गॉड. तो यस, गुजराती लोगों का ये बात मुझे बहुत ही ज़्यादा पसंद है. एंड गुजराती लोग यार फुल मौज वाले होते हैं, इसलिए मुझे गुजरात में रहना भी बहुत पसंद है. यहाँ पे इतना कुछ है नहीं जितना बाहर होता रहता है कि रात को गई तो लड़की अकेली नहीं घूम सकती, वो नहीं घूम सकती. एंड गुजराती में हमारी जो भी माँ होती है या मतलब हमारी जो दादी होती है, तो हम लोग दादी बोलते हैं. અને ગુજરાતીમાં કેવું બોલવામાં આવે છે? ગુજરાતીમાં બા બોલવામાં આવે છે. મને એટલું મીઠું લાગે છે ને કે બા. આપણા બધા मतलब हमारे सबकी लैंग्वेज में दादा या दादी ऐसा करके बोलते हैं, लेकिन गुजराती में क्यों बोले છે બા દાદા, मतलब બા જે વર્ડ છે ને એ પોતાની માતાને બા કહીને બોલાવે છે. તો એ વર્ડ મને બહુ મીઠો લાગે છે કે હું મતલબ જ્યાં મોટી થઈ છે ને ત્યાં અમારા બાજુમાં બી એક દાદી હતા,
તો અમે લોકો બહુ મસ્તી કરતા જ્યારે ભેગા થતા ગુજરાતી, મતલબ અમે બધા ગુજરાતી મિત્રો હતા, મારા બધા ગુજરાતી ફ્રેન્ડ્સ હતી, બધી સખી મારી ફ્રેન્ડ્સ, ગુજરાતી ફ્રેન્ડ્સ અમે બધા નાના હતા ત્યારે બધા મળીને બહુ ધૂમ મચાતા હતા ગુજરાતમાં. જે મારી મતલબ લાઈફ જે થઈ છે ને ગુજરાતીમાં, અને મારી સ્ટડી પણ ગુજરાતીમાં જ કરી છે મેં આખી, મતલબ નાનપણથી લઈને હું અત્યાર સુધી બી ગુજરાતીમાં જ ભણી છું. બસ ખાલી મેં કોલેજ જે સ્ટાર્ટ કરી ને મારી અંગ્રેજી મીડિયમમાંથી, બાકી તો મેં ગુજરાતીમાં મોજ કરી છે ગાઈઝ. ગુજરાતી મોજ કરાવી દીધી, મોજ. તો એમ મતલબ ગુજરાતીમાં અમુક વર્ડ્સ એવા હોય છે ને કે મતલબ આપણને સ્ટ્રેસ ફ્રી કરાવી દે છે, યુ નો વોટ. તો ગુજરાતી વર્ડ અમુક મને બહુ જ બોલવાની મજા આવે છે. કેમ કે મજામાં, બાકી કેમ છો? ફૂલ મોજમાં ને, ફૂલ મોજમાં. સન્ડે એટલે ફૂલ મોજ, કોઈ કામ નહીં. તો એ બધું મને બહુ જ ગમે છે. પ્લસ त्योहार तो बात ज ना था। जो नवरात्रि की तो जो मौज होती है, ओ माय गॉड, गरबा गरबा पूरे इंडिया में फेमस है। मतलब वो तो पूरे इंडिया के बाहर भी बहुत ज़्यादा फेमस है। गुजराती फेस्टिवल सब गरबा वगैरह तो ओ माय गॉड क्या धूम मचती है इधर गरबे। मतलब जब नवरात्रि आएगा तो जब मैं ब्लॉग शूट करूँगी, शायद प्लीज़ मैं ब्लॉग शूट करती हूँ तब तक के लिए, क्योंकि पता नहीं क्या हो सकता है, आई डोंट नो। तो यस गाइस, गुजराती मतलब नवरात्रि में भी बहुत ही ज़्यादा मज़ा आता है। बहुत लोग ऐसे सर पे ऐसे घड़े रख के, फिर मतलब यहाँ पे बहुत ही पूजा वगैरह होती रहती है नवरात्रि पे माता जी की। तो बहुत ही मज़ा आता है। नवरात्रि में भी बहुत ज़्यादा धूम मची रहती है पूरी रात। मतलब सुबह 4-4, 5-5, 6-6 बजे तक गरबा स्टार्ट रहते हैं। तो नवरात्रि में भी बड़ा मज़ा आता है। और खाने की तो बात ही नहीं, इधर खाने की तो बात ही नहीं करनी। मतलब हर बंदा ऐसे खा पी के मस्त फुल मौज में रहता है। तो गुजराती की यही खासियत है और इसीलिए मुझे गुजराती लोग भी बहुत पसंद है, गुजराती लैंग्वेज भी बहुत पसंद है। यहाँ के लोग भी बहुत ही मीठे होते हैं और सब लोग बहुत ही अच्छे होते हैं। तो यस गाइस, किसी को शायद मेरे इस गुजराती व्लॉग में पता नहीं चला होगा बहुत कुछ, आई एम श्योर कि मैंने ट्राई किया। फर्स्ट मैंने सोचा कि डालती हूँ गुजराती लैंग्वेज में व्लॉग, तो ये मैंने आज बना दिया है। देखते हैं आप लोगों का क्या रिएक्ट होता है। देन आगे सोचता है अगर आप लोगों को और ज़्यादा कुछ ऐसा गुजराती चाहिए व्लॉग तो आप लोग कमेंट कर देना। मैं गुजराती व्लॉग भी डालती रहूँगी और हिंदी व्लॉग भी डालती रहूँगी, टेंशन मत लीजिएगा। तो आज के इस व्लॉग को यही पेंड करते हैं। तो આજનો આ વ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ। તમને વધુ ગુજરાતી વ્લોગ જોઈએ તો મને કમેન્ટ કરજો, હું બધાના કમેન્ટ વાંચીશ, રિપ્લાય કરીશ અને જેવું તમે કહેશો એવું હું કરવા રેડી છું। બસ ખાલી તમે કમેન્ટ કરો કે તમે આ કરો તો હું ગુજરાતીમાં એ કરવા રેડી છું। તમને ગુજરાતમાં હું ગુજરાતમાં છું તો તમને ગુજરાતી કંઈક એવું કે આ વસ્તુ ગુજરાતમાં જ મળી શકશે તો એ બી તમે કમેન્ટ કરજો। હું ટ્રાય કરીશ કે ગુજરાતી હું મતલબ એ જે બી વસ્તુ તમે કમેન્ટ કરશો હું પૂરેપૂરું કરવાનું ટ્રાય કરીશ। સો ગુજરાતી લોકો બહુ બધું પ્રેમ આપજો। તમારી વચ્ચે જ મોટી થઈ છું અને આ બ્લોગને અહીંયા જ એન્ડ રાખીએ છીએ, અહીંયા જ સુધી રાખીએ છીએ। દિલથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આવજો, મળીએ, મજામાં, કેમ છો? બાય બાય। હું પાછી આવી છું। મને ઈચ્છા હતી કે હું થોડા ગુજરાતી ભજન ગાઉં જે મને ગમે બી છે અને તમે લોકો બી એને બ્લૂટૂથ લગાવીને સાંભળશો ને તો તમે બી ફેન થઈ જશો ગુજરાતી સોંગના। એ કોણ જાણી શકે ખાડને રે રે કાળ કાલ કેવું થાશે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। હે ઈંદણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંદણા વીણવા ગઈ તી મોરી, हो ईंदड़ा वीणवा गई थी मोरी सैया, ईंदड़ा वीणवा गई थी मोरी